નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં તમે ત્રિકોણમિતિનો અભ્યાસ કરી ગયા છો. હવે તો આ પ્રકરણમાં એટલે કે નવું પ્રકરણ, તો પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતિ વિધેયોનો આપણે અભ્યાસ કરીશું. ત્રિકોણમિતિ એનો અર્થ કે ત્રિકોણનું માપન, એટલે કે ત્રિકોણની બાજુઓના માપ. તો એના વચ્ચેના સંબંધો મેળવવાના પ્રશ્નમાંથી આ અભ્યાસક્રમ અસ્તિત્વમાં આવેલો. ટ્રિગ્નોમેટ્રી એટલે કે ટ્રિગોન અને મેટ્રોન એવા બે શબ્દનો સંકલનથી તો ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિનો અભ્યાસ. તો આપણે અહીંયા જોઈએ ત્રિકોણમિતિ વિધેયોનો અભ્યાસ. તો અહીંયા વિધેય સ્વરૂપે આપણે અભ્યાસ કરવાનો. ત્રિકોણમિતિ વિધેયો અને ત્રિકોણમિતિય ગુણોત્તર. તો માધ્યમિક કક્ષામાં એટલે કે 9 અને 10માં આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર એનો અભ્યાસ કાટકોણ ત્રિકોણની બાજુઓના ગુણોત્તર સ્વરૂપે આપણે જોઈ ગયા. કાટકોણ ત્રિકોણની 3 બાજુઓના ગુણોત્તરથી જુદા જુદા ત્રિકોણમિતિય ગુણોત્તરો મળે. એટલે કે લઘુકોણ માપના ત્રિકોણમિતિય તો ગુણોત્તરના મૂલ્ય આપણે મેળવી ગયા. હવે વ્યાપક સ્વરૂપે એનો અભ્યાસ આપણે વિધેય સ્વરૂપે જોઈશું. તો એને આપણે શરૂઆત કરીએ. ત્રિકોણમિતિ એ માત્ર ત્રિકોણની બાજુઓના માપ કે ત્રિકોણની બાજુઓ વચ્ચે સંબંધ દર્શાવતા પરિણામો મેળવવા જ પૂરતું તો આ અભ્યાસક્રમ એટલું જ મહત્ત્વ ધરાવે છે એવું નથી. પણ હાલ ઉચ્ચ અભ્યાસક્રમમાં દરેક જગ્યાએ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે. ગણિત અને વિજ્ઞાનની વિવિધ શાખાઓ એ ઉપરાંત તો ઘણા બધા ક્ષેત્રમાં ત્રિકોણમિતિનો તો મહત્તમ ઉપયોગ થાય. માટે આ અભ્યાસક્રમ ખૂબ અગત્યનો છે. હવે આપણે જોઈએ સૌપ્રથમ ખૂણો. ખૂણા માટે આપણે જાણીએ છીએ બે કિરણોનો યોગગણ, એને આપણે ખૂણો કહીએ. ભૂમિતિમાં આપણે ખૂણા માટેના તો સંકલ્પનાનો અર્થ જોઈ ગયા છે. પણ હવે વ્યાપક તો ખૂણાનું વ્યાપક સ્વરૂપ તો આપણે જોઈશું. તો આરંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણને તો પરિભ્રમણનું જે માપ મળે એને આપણે ખૂણો કહીશું. તો આરંભ બિંદુથી શરૂ થતા કિરણ તો કિરણના પરિભ્રમણના માપને ખૂણો કહેવાય. એનો અર્થ કે તો આ કોઈ આરંભ બિંદુ હોય, અહીંથી કિરણ શરૂ થાય. તો આ કિરણનું કોઈ પરિભ્રમણ કરવામાં આવે તો એનું આ બિંદુ સુધી પરિભ્રમણ કરવામાં આવે. અહીંથી આપણે તેનું પરિભ્રમણ કરાવીએ તો આ ખૂણો કહેવાય. જેને આપણે ખૂણો કહીશું. એમાં આરંભ બિંદુ અહીંયા આપણે એને ઓ વડે દર્શાવીએ અને આ બિંદુને આપણે એ કહીએ. તો ઓ એ કિરણ એને આપણે તો ખૂણાનું પ્રારંભિક તો બાજુ કહીશું. અને એ જ રીતે તો આરંભ બિંદુથી શરૂ થતા કિરણ એને આપણે ખૂણાની પ્રારંભિક બાજુ કહીશું. તો આ પ્રારંભિક બાજુ. અને પરિભ્રમણ થયા પછી જે કિરણની અંતિમ સ્થિતિ મળે એને આપણે તો અંત્ય બાજુ કહીશું. તો
ખૂણાનું અંત્ય બાજુ. તો આને આપણે અંત્ય બાજુ કહીશું. પ્રારંભિક બાજુ અને અંત્ય બાજુ તો એના દ્વારા ખૂણાની રચના થાય. પણ જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ એટલે કે પરિભ્રમણની દિશા, આ પરિભ્રમણની દિશા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરિભ્રમણ અહીંથી અહીંયા સુધી જાય. તો આ દિશા તો વર્તુળાકાર સ્વરૂપે કિરણનું પરિભ્રમણ થશે. તો આ પ્રમાણે આપણે પરિભ્રમણ કરાવી શકીએ અથવા આ બાજુ પરિભ્રમણ કરાવી શકીએ. તો વર્તુળ ઉપર દિશાને સાંકળવા માટે તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની ગતિની દિશા અને ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશા એમ બે દિશાઓ મળી. વર્તુળાકાર પથ ઉપર બે દિશાઓ મળી. તો આ જો પ્રારંભિક એટલે કે પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો રચાતા ખૂણાને તો ખૂણાનું માપ એને આપણે તો ધન મૂલ્ય તરીકે લઈશું. એટલે કે ખૂણાનું માપ ધન છે એમ આપણે કહીશું. આ જે ખૂણાનું માપ મળે એ ધન છે એમ કહેવાય. અને જો પ્રારંભિક બાજુ એટલે કે આ આરંભ બિંદુ O હોય, આ પ્રારંભિક બાજુ હોય અને તો આ કિરણનું પરિભ્રમણ કરાવવામાં આવે અને એ ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં હોય. તો આ પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો આ ખૂણાનું માપ તો ઋણ લેવામાં આવે છે. એટલે ખૂણાનું તો માપ ઋણ છે એમ કહેવાય. તો આ ખૂણો ઋણ ખૂણો એમ આપણે કહીશું. તો આ ખૂણાનું અર્થ આપણને મળે કે આરંભ બિંદુથી શરૂ થતા કિરણના પરિભ્રમણના માપને ખૂણો કહેવાય. અને તો આરંભ બિંદુથી તો અહીંયા તો આરંભ બિંદુથી જે આપણને મૂળ કિરણ મળે એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે મૂળ કિરણને ખૂણાની પ્રારંભિક બાજુ તથા પરિભ્રમણના અંતે કિરણની અંતિમ સ્થિતિ તો કિરણની અંતિમ જે સ્થિતિ મળે તો એ સ્થિતિને ખૂણાની અંત્ય બાજુ કહેવાય. જો પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશા હોય તો આપણે કહી શકીએ તો ખૂણો ધન છે એમ કહેવાય. અને પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં હોય તો રચાતો ખૂણો અથવા તો ખૂણો ઋણ છે એમ કહેવાય. ટૂંકમાં આપણે તો આ કિરણના પરિભ્રમણ દ્વારા કોઈ પણ ધન કે કોઈ પણ ઋણ માપના ખૂણાની રચના કરી શકીએ. એ ઉપરાંત ખૂણાના માપ માટે જુદા જુદા એકમ ક્યારેક તો પરિભ્રમણની સંખ્યાના આધારે મોટા ખૂણાનું માપ મેળવવાનું હોય. એટલે કે ખૂબ મોટા ખૂણાના માપ તરીકે તો 1 પૂર્ણ પરિભ્રમણ, 2 પૂર્ણ પરિભ્રમણ તો એવા પરિભ્રમણની સંખ્યા ગણવામાં આવે છે. એટલે કે તો ખૂબ મોટા માપના ખૂણા માટે
પરિભ્રમણની સંખ્યાને ખૂણાના માપ તરીકે લેવામાં આવે છે. તો એનો અર્થ કે પરિભ્રમણ એ પણ એક ખૂણાનું માપ છે. ઝડપથી ફરતું પૈડું તો 1 સેકન્ડમાં તો જો 25 પરિભ્રમણ કરતું હોય તો ખૂણા માપ, તો આવા મોટા ખૂણાના માપ માટે તો પરિભ્રમણની સંખ્યાનો ઉપયોગ કરવામાં આવે. એ ઉપરાંત તો બીજા તો ખૂબ વ્યાપક રીતે વપરાતા એકમો જોઈએ તો ખૂણાના માપ માટે 2 એકમ આપણે તો 2 એકમોનો ઉપયોગ કરીશું: અંશ માપ અને રેડિયન માપ. અંશ માપ અને રેડિયન માપ. તો અંશ માપ કોને કહીશું? તો એનો અર્થ આપણે જોઈએ તો અંશ માપ જો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી એક પૂર્ણ પરિભ્રમણ કરાવવામાં આવે તો એ પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાનો 1/360મો ભાગ, તો એને આપણે એક અંશ માપ કહીશું. તો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી તો પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધીનું પરિભ્રમણ તો એક પૂર્ણ પરિભ્રમણ હોય. તો એક પૂર્ણ પરિભ્રમણના 1/360મો ભાગ એક અંશ માપ કહેવાય. એટલે કે એક પૂર્ણ પરિભ્રમણના 1/360મો ભાગ તો એને એક અંશ માપ કહેવાય, જેને સંકેતમાં આપણે આ પ્રમાણે લખીએ છીએ. સંકેતમાં 1 ડિગ્રી વડે દર્શાવાય. અંશ માપને આપણે ડિગ્રી એ પ્રમાણે વાંચીશું. 1 ડિગ્રી એટલે કે એક અંશ માપ, તો એમ આપણે લખી શકીએ. હવે એ જ રીતે એક અંશ માપ જે મળે તો એક અંશ માપના તો ફરી એના 60મા ભાગને તો એનો 60 સમાન ભાગ કરવામાં આવે તો એને 1 મિનિટ કહેવાય. અને 1 મિનિટના 60મા ભાગને 1 સેકન્ડ કહેવાય. જે સમયના એકમને અનુરૂપ અને તથા 1 મિનિટને 1 ડેશ તથા 1 સેકન્ડને 1 ડબલ ડેશ સંકેત વડે દર્શાવો. તો આ અંશ માપના તો વિવિધ એકમો. અંશ માપના આધારે આપણે તો કેટલાક નિરૂપણ મેળવી શકીએ. અહીંયા તો માટે આપણે કહી શકીએ કે અહીંયા તો 1 ડિગ્રી અને ઇક્વલ ટુ તો 60 મિનિટ, અને તો 1 ડિગ્રી એટલે કે તો એક અંશ માપ એટલે કે 60 મિનિટ,
જેને આપણે 60 ડેશ વડે દર્શાવીશું અને 1 ડેશ ઇક્વલ ટુ, તો 1 ડેશ ઇક્વલ ટુ 60 સેકન્ડ, એટલે કે 1 મિનિટ ઇક્વલ ટુ 60 સેકન્ડ. તો આ આપણને બે તો રૂપાંતર આપણને મળે. હવે આપણે જોઈએ જુદા જુદા પ્રકારના તો ખૂણાના માપની રચના તો કેવી રીતે કરી શકાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ઉદાહરણ કે અહીંયા આપણે ખૂણાના માપ મેળવી ગયા કે જુદા જુદા માપના ખૂણાની રચના કરો. તો અહીંયા પ્રારંભિક ભુજથી અંત્ય ભુજ એનું એક પૂર્ણ પરિભ્રમણ થાય, તો એને તો આપણે દર્શાવી શકીએ. પૂર્ણ પરિભ્રમણ દર્શાવવું હોય તો અહીંયા આપણે જે દર્શાવી ગયા એ પ્રમાણે તો જુદા જુદા પૂર્ણ પરિભ્રમણ આપણે દર્શાવી શકીએ અને એને અંશમાપમાં આપણે દર્શાવી શકીએ. આ પ્રારંભિક તો આરંભ બિંદુથી આ પ્રારંભિક કિરણ અને પ્રારંભિક કિરણનું ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં જો એક પૂર્ણ પરિભ્રમણ કરાવવામાં આવે તો ફરી અંત્યભુજ એનું એ જ મળે, અને અંત્યભુજ એનું એ મળે અને આપણે ઓ વડે દર્શાવીએ, આ બિંદુને એ વડે દર્શાવીએ તો ઓ એ કિરણનું ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં એક પૂર્ણ પરિભ્રમણ થાય તો રચાતો ખૂણો તો આપણે કહી શકીએ 360 ડિગ્રી. કારણ કે આપણે જોઈ ગયા કે આનો તો 360મો ભાગ એને આપણે એક અંશમાપ કહીએ, માટે એક પૂર્ણ પરિભ્રમણ થતાં રચાતો ખૂણો 360 ડિગ્રી માપનો ખૂણો કહેવાય. અને અંશમાપમાં આપણે આ પ્રમાણે માપી શકીએ. એ જ રીતે પ્રારંભિક તો આરંભ બિંદુથી પ્રારંભિક કિરણનું જો ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં અર્ધ તો પૂર્ણ પરિભ્રમણને બદલે અર્ધ પરિભ્રમણ કરાવવામાં આવે તો રચાતો ખૂણો તો આપણે કહી શકીએ કે 180 ડિગ્રી માપનો ખૂણો થાય. અથવા એથી વિરુદ્ધ સ્વરૂપે કોઈ તો આપણને માપ આપેલું હોય કે 200, તો અહીંયા આપણને આપેલું હોય કે આથી વિરુદ્ધ સ્વરૂપે તો ફરી આપણે કિંમત લખીએ કે તો કોઈ ખૂણાનું માપ થીટા ઇક્વલ ટુ તો 270 ડિગ્રી માપના ખૂણાની રચના કરો. થીટા ઇક્વલ ટુ -360 ડિગ્રી માપના ખૂણાની રચના કરો. થીટા ઇક્વલ ટુ -450 ડિગ્રી માપના ખૂણાની રચના કરો. તો એટલા તો ઋણ કિંમતો માટે પણ આપણે તો ગણતરી કરી શકીએ. ઋણ ખૂણાનું માપ ઋણ ક્યારે મળે તો કિરણનું પરિભ્રમણ ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં હોય. તો આટલા માપનો ખૂણો રચવો તો રચના કરવી હોય 270 ડિગ્રી માપનો ખૂણો તો એની રચના કરો. તો પ્રારંભિક તો આરંભ બિંદુ લઈએ, પ્રારંભિક કિરણ લઈએ. ખૂણો કેવો બનાવવાનો છે? ધન. માટે તો કિરણનું પરિભ્રમણ ઘડિયાળના કાંટાની ગતિની તો વિરુદ્ધ દિશામાં થશે. અને કેટલું થશે તો આપણે કહી શકીએ કે એક પૂર્ણ પરિભ્રમણ થાય તો 360 ડિગ્રી. અર્ધ પરિભ્રમણ કરીએ તો અડધા પરિભ્રમણ સુધી 180 ડિગ્રી થાય. આપણે 270 ડિગ્રી મેળવવું છે. જો એથી પણ તો ફરી આપણે એના 4 ભાગ કરી દઈએ તો 4 ભાગ કરીએ તો આ 90 ડિગ્રી થાય આ બાજુ. તો ફરી તો અહીંયા આપણે કિરણનું પરિભ્રમણ દર્શાવીએ ત્યારે તો કહી શકીએ કે કુલ એક પૂર્ણ પરિભ્રમણ કરીએ 360 ડિગ્રી, પણ અર્ધ પરિભ્રમણ કરીએ તો 180, ફરી બીજું અર્ધ પરિભ્રમણ કરીએ તો એમાં 90 ઉમેરાય, એટલે કે તો 270 ડિગ્રી. એનો અર્થ કે તો આટલા સુધી એનું પરિભ્રમણ થશે. આ કિરણનું પરિભ્રમણ અહીંથી આ અંત્યભુજ અહીંયા આપણને મળે અને તો અહીંયા આપણે કહી શકીએ કે આના 3 ભાગ કરી દઈએ તો 90 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી પ્લસ 90 એટલે કે 270 ડિગ્રી. તો એટલા માપનો ખૂણો થાય. આ આપણે 90 ડિગ્રીથી એ દૂર કરીએ તો 360 ડિગ્રીમાંથી 90 દૂર થાય તો 270 ડિગ્રી મળે. હવે ઋણ આપણને આપેલું છે -360 ડિગ્રી. તો આ કિરણ આપણે દર્શાવીએ પ્રારંભિક તો આરંભ બિંદુ અને પ્રારંભિક બાજુ એનું પરિભ્રમણ ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં પણ કેટલું તો એક પૂર્ણ પરિભ્રમણ. તો એક પૂર્ણ પરિભ્રમણ કરો તો એક પૂર્ણ પરિભ્રમણ કરીએ તો રચાતો ખૂણો -360 ડિગ્રી માપનો ખૂણો થાય. એ જ રીતે -450 ડિગ્રી. તો 450 ડિગ્રી એ 360 ડિગ્રી કરતાં
મોટું છે એટલે કે પૂર્ણ પરિભ્રમણ તો થાય જ. એ ઉપરાંત તો ઋણ છે માટે ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં એક પૂર્ણ પરિભ્રમણ થાય. એ ઉપરાંત તો કઈ સંખ્યા ઉમેરવી પડે? તો 450માંથી 360 બાદ કરો તો આપણે કહી શકીએ કે 360 ડિગ્રી બાદ કરીએ તો 90 ડિગ્રી રહે, અને 90 ડિગ્રી રહે એટલે કે તો -90 ડિગ્રી. તો ફરી તો એટલું પરિભ્રમણ કરવું પડે. તો આ પ્રમાણે આપણે કહી શકીએ કે આ કિરણનું ઘડિયાળના કાંટાની ગતિની તો દિશામાં એક પૂર્ણ પરિભ્રમણ કરી અને બીજા 90 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરીએ, કારણ કે -360 ડિગ્રી -90 ડિગ્રી કરીએ તો 450 ડિગ્રી મળે. અને માટે તો 90 ડિગ્રી એટલે કે તો કાટખૂણા જેટલું પરિભ્રમણ કરો તો રચાતો ખૂણો તો આ ખૂણો જે મળે આટલા સુધી પરિભ્રમણ કરતાં રચાતો ખૂણો -360 ડિગ્રી માપનો ખૂણો કહેવાય. એના આપણે આ પ્રમાણે અહીંયા લખી શકીએ -360 ડિગ્રી માપનો ખૂણો. તો વ્યાપક અંશમાપ એ કોઈ પણ સંખ્યા મળી શકે, એ ધન સંખ્યા કે ઋણ સંખ્યા. ભૂમિતિમાં આપણે જોઈ ગયા કે ભૂમિતિમાં ખૂણાનું માપ તો 0 કરતાં મોટું અને 180 ડિગ્રી કરતાં નાનું, પણ તો એ ખૂણાના માપ તરીકે તો આપણે એને જ માપ તો કોણ માપકમાં પણ 0થી 180 ડિગ્રી સુધીના ખૂણાનો જ ઉપયોગ થયેલો. પણ વ્યાપક અંશમાપ એ કિરણના પરિભ્રમણ ઉપરથી મળતું તો માપ છે. માટે તો આવા માપને આપણે વ્યાપક અંશમાપ કહીશું. અને કોઈ પણ સંખ્યા માટે તો આપણે એવી ગણતરી કરી શકીએ. જો થીટા ઇક્વલ ટુ તો 1440 ડિગ્રી આટલા માપનો ખૂણો રચવો, તો અહીંયા આપણે તો 360ના ગુણક સ્વરૂપે આપણે ગણતરી કરવી પડે. તો 360નો 2 ગુણક કરીએ તો 720 ડિગ્રી થાય. એનો 3 ગુણક કરીએ તો 1080 ડિગ્રી થાય. અને 4 ગુણક કરીએ તો 1440 થાય. એનો અર્થ કે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 36નો 4 ગુણક તો આ કિંમત મળશે. એનો અર્થ કે તો 4 પૂર્ણ પરિભ્રમણ થાય. અને ધન સંખ્યા છે તો કઈ તરફ? તો ઘડિયાળના કાંટાની તો આ ખૂણાની રચના કરવી હોય તો આ પ્રારંભિક બિંદુ અને તો એની તો પ્રારંભિક બાજુ લઈએ. તો આરંભ બિંદુ અને પ્રારંભિક બાજુ લઈ ઘડિયાળના કાંટાની ગતિની તો વિરુદ્ધ દિશામાં કેટલા પરિભ્રમણ કરવાના છે? તો એક પૂર્ણ પરિભ્રમણ કરીએ તો 360 ડિગ્રી માપનો ખૂણો થાય. ફરી બીજું પૂર્ણ પરિભ્રમણ કરીએ તો 720 ડિગ્રી માપનો ખૂણો થાય. ફરી ત્રીજું પૂર્ણ પરિભ્રમણ કરીએ તો ફરી એમાં 360 ડિગ્રી ઉમેરાય અને તો ફરી તો 1080 ડિગ્રી થાય. અહીંયા તો કુલ 4 પરિભ્રમણ થશે. તો અહીંયા આપણે એક પરિભ્રમણ, આ બીજું પૂર્ણ પરિભ્રમણ, આ ત્રીજું પૂર્ણ પરિભ્રમણ અને ચોથું પૂર્ણ પરિભ્રમણ કરીએ ત્યારે રચાતો ખૂણો એ તો 14,000 તો આ તો 14,040 ડિગ્રી એટલા માપનો ખૂણો થાય. તો આ ખૂણાનું વ્યાપક અંશમાપ છે. જો એ ઋણ કિંમત લેવાની હોય તો ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં તો એટલું પરિભ્રમણ કરો. ક્યારેક તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તો આ તો 360 ડિગ્રી હતું એક પૂર્ણ પરિભ્રમણ, પણ એને આપણે 4 ભાગમાં વહેંચી દઈએ તો અર્ધપૂર્ણ પરિભ્રમણ કરીએ તો 180 ડિગ્રી. પણ જો કિરણનું તો આટલા સુધી ચોથા ભાગનું પૂર્ણ પરિભ્રમણ તો પરિભ્રમણનો ચોથો ભાગ કરીએ તો આ રચાતો ખૂણો તો આ બાજુ પરિભ્રમણ કરવામાં આવે તો 90 ડિગ્રી માપનો ખૂણો થાય. એનો અર્થ કે તો સમતલના તો આ બે અક્ષો બનાવીએ એટલે કે આ બંને તો કિરણને રેખા સ્વરૂપે દર્શાવવામાં આવે તો 4 ભાગમાં રૂપાંતર થાય. દરેક ખૂણાનું માપ 90 ડિગ્રી થાય અને એના આધારે 90 ડિગ્રીના ગુણક સ્વરૂપે આપણે કોઈ પણ ખૂણાની રચના કરી શકીએ. તો ખૂણાનું માપને આધારે આપણે તો ક્રમિક રીતે 360ના ગુણક સ્વરૂપે ગણતરી કરતા જવાની. જો એમાં તો જે ખૂટતો ખૂણો હોય એ ઉમેરતા જઈએ અને એટલા ખૂણાની રચના કરતાં મળતો ખૂણો એ માગેલો ખૂણો થાય. તો ખૂણાનું માપ આ રીતે મેળવી શકાય. હવે તો બીજો તો એકમ ખૂણાના માપ માટેનો બીજો એકમ તો રેડિયનમાં. અંશમાપ આપણે જોઈ ગયા.
હવે રેડિયન માપ કોને કહેવાય? તો ખૂણાના માપ માટે તો આ બીજો એકમ, તો રેડિયન માપ તે તો એ પણ એક વાસ્તવિક માપ છે કે એકમ વર્તુળ આપણને આપેલું. એકમ વર્તુળ એટલે કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. તો 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ લંબાઈના, તો 1 એકમ લંબાઈના વૃત્તીય ચાપથી બનતા ખૂણાને એક રેડિયન માપ કહેવાય. તો આપણે કહી શકીએ એકમ વર્તુળ અથવા તો એકમ વર્તુળ એટલે કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. એને આપણે એકમ વર્તુળ કહીશું. તો આ એકમ વર્તુળ માટે તો એકમ વર્તુળ આપણે દોરીએ, 1 એકમ ત્રિજ્યાવાળું કોઈ વર્તુળ લઈએ. તો આ 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે, જેની ત્રિજ્યા 1 એકમ. તો આ એકમ વર્તુળ ઉપર 1 એકમ લંબાઈનો ચાપ, ધારો કે આ ચાપની લંબાઈ 1 એકમ, તો એ ચાપ, તો વૃત્તીય ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, તો કેન્દ્ર આગળ જે તો ખૂણાનું રચના કરે, તો એને આપણે તો 1 રેડિયન માપ કહીશું. તો આ બનતો ખૂણો એને આપણે 1 રેડિયન માપ કહીશું. પણ અહીંયા 1 રેડિયન માપ, તો આ 1 રેડિયન માપ કહેવાય. એને આપણે આરથી દર્શાવીએ તો 1 રેડિયન માપ. અને તો અહીંયા પ્રારંભિક બાજુ આપણે આ લઈએ અને આ અંત્ય બાજુ લઈએ અને પરિભ્રમણ કઈ તરફ છે એના આધારે ખૂણાનું માપ તો આપણે તો દર્શાવીશું. અહીંયા આપણે પ્રારંભિક બાજુ આ લીધી છે, અંત્ય બાજુ આ લીધી છે, અને માટે તો રચાતો ખૂણો કે જેના માટે મળતું પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં છે, માટે રચાતો ખૂણો એને આપણે 1 રેડિયન માપ કહીશું. પણ જો પ્રારંભિક બાજુ આને લઈએ અને તો અંત્ય બાજુ આ બાજુ લઈએ તો રચાતો ખૂણો -1 રેડિયન પણ કહેવાય. તો એકમ વર્તુળ એટલે કે 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળ, તો વર્તુળ માટે આપણે તો આ તો વર્તુળ માટે તો આપણે ગણતરી કરીએ છીએ. તો વર્તુળ તો એકમ વર્તુળના કેન્દ્ર આગળ 1 એકમ લંબાઈના વૃત્તીય ચાપે આંતરેલ ખૂણાને 1 રેડિયન માપ કહેવાય. તો આ ખૂણાનો બીજો એકમ. પણ આ માટે આપણે કહી શકીએ કે ખૂણાનું માપ તો આમ તો આપણે ધન જ લઈ શકીએ છીએ, પણ અહીંયા તો એની દિશાનો પણ એને સાંકળી દઈશું. ઋણ માપ પણ મળી શકે અને ધન માપ પણ મળી શકે. કે એકમ વર્તુળ ઉપર તો આ એકમ વર્તુળ લઈએ અને એકમ વર્તુળ ઉપર તો જો તો આ પ્રારંભિક આપણે બાજુ લઈએ, પ્રારંભિક બાજુ કિરણની, અને અહીંયા અંત્ય બાજુ લઈએ એટલે કે તો આ ચાપની લંબાઈ 1 એકમ લઈએ અને અહીંયા રચાતો ખૂણો લઈએ તો આ -1 રેડિયન માપ કહેવાય. પણ એના માટે તો આ દિશા આપણે આ બાજુ દર્શાવવી પડે. તો અહીંયા તો દિશા કઈ તરફ જાય છે? પ્રારંભિક બાજુથી અંત્ય બાજુનું પરિભ્રમણ તો કઈ તરફ છે? તો એના આધારે આપણે ગણતરી કરી શકીએ. એ થી બી તરફ છે કે બી થી એ તરફ? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ થી બી તરફ ખૂણો દર્શાવે છે, માટે તો એ ધન ખૂણો થાય. એક તો આ તો માપ 1 એકમ માપ હતું. આ ચાપની લંબાઈ 1 એકમ લઈશું, આ પણ ચાપની લંબાઈ 1 એકમ લઈશું. તો આ ચાપની લંબાઈ 1 એકમ હોય અને પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો આપણે તો એ રેડિયન માપને ધન અને આ બાજુ તો હોય તો રેડિયન માપને ઋણ માપ કહીશું. આ પ્રમાણે તો આપણે તો એકમ વર્તુળના આધારે આવું નિરૂપણ મેળવી શકીએ. એનો અર્થ કે તો અહીંયા જુદા જુદા માપના ખૂણા એકમ વર્તુળ ઉપર પણ આપણે તો દોરી શકીએ.
હવેથી આગળ વધીએ તો જુદા જુદા રેડિયન માપના તો એકમ વર્તુળ ઉપર જુદા જુદા માપના ખૂણાની રચના આપણે કરીએ. તો આ એકમ વર્તુળ આપણે લઈએ તો આ એકમ વર્તુળ ઉપર તો ફરી તો જો આ માપ આ પ્રારંભિક બાજુ લઈએ એટલે કે આને આપણે એ કહીએ અને એથી બી તરફ પરિભ્રમણ કરીએ. જો આ ચાપની લંબાઈ 1.1/2 એકમ હોય તો આ ચાપની લંબાઈ આટલી હોય તો અહીંથી રચાતો ખૂણો એ તો આ ખૂણો 1.1/2 રેડિયન માપ થાય. તો આટલા રેડિયન માપ થાય એમ આપણે કહી શકીએ, જેને આપણે ટૂંકમાં લખીએ રેડિયન. એ જ રીતે જો ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં એ પરિભ્રમણ કરાવવામાં આવે, એકમ વર્તુળ ઉપર એક લંબાઈના ચાપ દ્વારા અંતરાતો ખૂણો 1 રેડિયન છે. તો અહીંયા તો પ્રારંભિક આપણે બાજુ લઈએ કિરણ તો આને આપણે એ કહીએ અને આ ચાપની લંબાઈ 3 એકમ લઈએ. દાખલા તરીકે આ ચાપની લંબાઈ 3 એકમ. અને એથી બી સુધી કિરણનું પરિભ્રમણ કરાવવામાં તો રચાતો ખૂણો તો 3 રેડિયન માપ થાય. તો 3 રેડિયન એને આપણે 3R સંકેત વડે દર્શાવીએ. એને આપણે લખી શકીએ 3 રેડિયન માપ. ટૂંકમાં આપણે કહી શકીએ કે એકમ લંબાઈના ચાપ દ્વારા રચાતો ખૂણો 1 રેડિયન માપ હોય તો અહીંયા તો આ 3 રેડિયન છે તો આ 1 રેડિયન, આ 2 રેડિયન, આ 3 રેડિયન. તો આ ખૂણો 1 રેડિયન માપનો થાય, આ પણ ખૂણો 1 રેડિયન, આ તો કુલ 3 રેડિયન માપ થાય. તો 3 રેડિયન માપ આપણે કહી શકીએ ખૂણાનું માપ 3 રેડિયન. એના આપણે તો આમ તો શાબ્દિક સ્વરૂપે લખીએ છીએ 3 રેડિયન. એને તો આપણે રેડિયન શબ્દથી લખીશું. અહીંયા આર લખેલું છે મેં ટૂંકમાં તો સમજવા માટે. જો આ ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં હોય એટલે કે ચાપની લંબાઈ આપણે 2 એકમ લઈએ તો આ ઘડિયાળના તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એથી બી સુધી પરિભ્રમણ કર્યું છે. તો ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં તો એને આપણે -3 રેડિયન કહેવું પડે. આમ ખૂણો થાય 3 રેડિયન પણ તો આ કિરણનું તો આ અંત્ય ભુજ અને પ્રારંભિક ભુજ તો પ્રારંભિક તો બાજુથી અંત્ય બાજુ પહોંચવા માટે પરિભ્રમણની દિશા ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં જતી હોય તો એને આપણે ઋણ માપ તરીકે લઈશું. એ જ રીતે જો અપ્રારંભિક બાજુ હોય અને તો આ તો અંત્ય બાજુ હોય પણ આ માપ 2 રેડિયન માપ હોય તો આ 2 રેડિયન તો અહીંયા 2 એકમ માપ હોય અને તો આ 1 એકમ છે. તો માટે તો રચાતો ખૂણો આપણે કહી શકીએ કે આ બાજુથી આ બાજુનો ખૂણો આ પ્રારંભિક ભુજ છે, આ અંત્ય ભુજ છે. જો તો રચાતો ખૂણો એ -2 રેડિયન માપ થાય. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે એકમ વર્તુળને આધારે તો આપણે આ રીતે ગણતરી કરી શકીએ. એ જ રીતે તો રેડિયન માપ માટે બીજું પણ અર્થ મળે કે આર લંબાઈનું ચાપ ધરાવતા વર્તુળ માટે તો આપણે તો જુદા જુદા ખૂણાના માપ મેળવી ગયા. અહીંયા તો હવે રેડિયન માપ માટે બીજી પણ વ્યાખ્યા કે જો એકમ વર્તુળને બદલે તો આ બધા 1 એકમ લંબાઈવાળા તો 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળ હતા પણ એક્સ કે આર ત્રિજ્યાવાળું વર્તુળ હોય તો આર ત્રિજ્યાવાળા વર્તુળ તો વર્તુળ માટે આર ત્રિજ્યાના વૃત્તીય ચાપ એટલે કે વર્તુળ પરના ચાપ તો આર તો લંબાઈના એટલે આર ત્રિજ્યા વર્તુળ માટે આર લંબાઈના ચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો તો ખૂણાને 1 રેડિયન માપ કહેવાય. તેનો અર્થ કે તો એક્સ ત્રિજ્યાવાળું વર્તુળ આપણને આપેલું હોય કે આર ત્રિજ્યાવાળું તો આર ત્રિજ્યાવાળું વર્તુળ આપણને આપેલું. ધારો કે આ વર્તુળની ત્રિજ્યા આર છે
અને આ ચાપની લંબાઈ આર, તો આ રચાતો ખૂણો એ 1 રેડિયન માપ થાય, કારણ કે આ ચાપની લંબાઈ પણ આપણે આર લીધી છે અને એથી બી સુધી ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ છે. પ્રારંભિક બાજુ અને અંત્ય બાજુ આપણને આપેલી છે, માટે 1 રેડિયન માપ થાય. હવે આપણે જોઈએ કે એકમ વર્તુળ માટે, તો ફરી આપણે કહી શકીએ કે એકમ વર્તુળ, તો એકમ વર્તુળની ત્રિજ્યા 1 એકમ. હવે આપણે ઉપરના ઉદાહરણમાં જોઈ ગયા કે 2 લંબાઈના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ 2 રેડિયન થાય, અથવા જો એ ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં હોય તો -2 રેડિયન થાય. ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં જુઓ તો પ્રારંભિક બાજુ અને અંત્ય બાજુ, તો એના માટે જોડતા મળતી દિશા એ ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો રચાતો ખૂણો 2 રેડિયન માપનો થાય, એમ આપણે કહી શકીએ. તો એકમ વર્તુળ માટે જો એનો તો એક એકમ ત્રિજ્યા એની તો આપણે જાણીએ છીએ, તો એકમ વર્તુળ ત્રિજ્યા 1 એકમ છે. તેના પરિઘનું, એટલે કે પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે તો તેના પરિઘનું માપ, તો આપણે જાણીએ છીએ પરિઘનું માપ કેટલું થાય, તો 2πr સૂત્રથી આપણે લખી શકીએ 2π. તો એકમ વર્તુળના પરિઘનું માપ 2π. આમ પ્રારંભિક બાજુથી અંત્ય બાજુ સુધી એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે, એટલે કે અહીંયા એકમ વર્તુળ ઉપર જો પ્રારંભિક બાજુથી ઘડિયાળના કાંટાની ગતિની વિરુદ્ધ દિશામાં એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે, તો આ એથી એ સુધી એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે તો રચાતો ખૂણો, તો આપણે કહી શકીએ કે 2π રેડિયન થાય. તો 2π રેડિયન થાય એમ આપણે કહી શકીએ. અને એ જ રીતે હવે ફરી આપણે જોઈએ કે જો એકમ વર્તુળ ઉપર પ્રારંભિક બાજુથી એક અર્ધપૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે, એટલે કે OA કિરણનું પૂર્ણ પરિભ્રમણને બદલે અર્ધ પરિભ્રમણ કરવામાં આવે, એટલા સુધી પરિભ્રમણ, તો આ તો A ડેશ કહીએ. તો આ રચાતો ખૂણો એ, તો આ 2π રેડિયન હતું, તો આ π રેડિયન થાય. એ જ રીતે જો ચોથા ભાગનું પરિભ્રમણ કરવામાં આવે વર્તુળના, તો પરિઘ 2π એનો પરિઘ 2π હતો, એનું ચોથા ભાગનું એટલે કે તો 2πનો અર્ધ, તો અર્ધ વર્તુળ જેટલું પરિભ્રમણ કરવામાં આવે તો π થાય. અર્ધ વર્તુળનો પણ અર્ધ ભાગ લઈએ, એટલે કે આ બિંદુથી આ બિંદુ સુધી પરિભ્રમણ કરવામાં આવે તો આ ચાપની લંબાઈ કેટલી થશે, તો આ ચાપની લંબાઈ આપણે કહી શકીએ કુલ ચાપની લંબાઈ તો વર્તુળના પરિઘ જેટલી હતી 2π, માટે રચાતો ખૂણો 2π. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તો આ ચાપની લંબાઈ તો π થાય, માટે રચાતો ખૂણો π. એ જ રીતે આ બાજુ લઈએ તો -π થાય, પણ અહીંયા આપણે કહી શકીએ કે આ ચાપની લંબાઈ તો π/2 થાય. પાયથી પણ અર્ધ ભાગ છે, માટે π/2, માટે આ રચાતો ખૂણો તો π/2 રેડિયન થાય. આમ જુદા જુદા ખૂણાના માપ મેળવી શકાય. એકમ વર્તુળ ઉપર જો એથી પણ π/2થી પણ અર્ધ ભાગ જેટલું તો પરિભ્રમણ કરવામાં આવે, એટલે કે તો અહીંયા આપણે કહી શકીએ કે આ કાટખૂણો હતો, તો આ ખૂણો બિંદુ બી હતું, તો એનું મધ્ય બિંદુ લેવામાં આવે, તો આ મધ્ય બિંદુ P લેવામાં આવે અને આ ખૂણો મેળવવામાં આવે, તો આ ખૂણો તો ફરી π/4 રેડિયન થાય. તો π/4 રેડિયન થાય. આમ તો જુદા જુદા તો આપણે માપ મેળવી શકીએ છીએ. એ જ રીતે તો એકમ વર્તુળ ઉપર જો આ અર્ધ, તો ચોથા ભાગનું પરિભ્રમણ હતું, એવા 3 ભાગ લેવામાં આવે, એટલે કે અહીંયા તો 1/4 ભાગ, આ બીજો ચોથો ભાગ અને આ ત્રીજો ચોથો ભાગ, તો આટલા સુધી પરિભ્રમણ કરવામાં આવે. આ બિંદુ A કહીએ, આને આપણે B કહીએ, અને આટલા સુધી પરિભ્રમણ કરવામાં આવે, એથી B સુધી. તો રચાતો ખૂણો તો આપણે કહી શકીએ કે π/2 + π/2 + π/2, તો 3π/2 રેડિયન થાય. તો આમ આવા જુદા જુદા
ખૂણાના માપ આપણે મેળવી શકીએ છીએ રેડિયન માપ, તો મોટે ભાગે તો આવા સંકેતોમાં લખાય છે. તો આને બદલે એટલે કે 1 રેડિયન કે 2 રેડિયન કે 3 રેડિયનના બદલે વર્તુળના પરિઘ ઉપરથી મળતા ખૂણા, તો એના માપ તરીકે પાય કે પાય, તો π/2, 3π/2, 5π/2, π/4, π/3, π/6, તો એવા માપ, તો એનો મહત્તમ ઉપયોગ થાય. હવે આપણે જોઈએ કે તો ફરી આપણે તો અહીંયા એક્સ ત્રિજ્યાવાળા, તો આર ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર આર લંબાઈના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 1 રેડિયન માપ થાય. તો એ આપણે જાણીએ. પણ એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે તો રચાતો ખૂણો 2π રેડિયન્સ, તો રચાતો ખૂણો 2π રેડિયન્સ માટે તો ફરી આપણે કહી શકીએ કે તો તો આર ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર એક્સ લંબાઈના એક્સ એકમ લંબાઈના ચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણાનું માપ. અહીંયા આપણે એક્સ લંબાઈને બદલે એલ લંબાઈ લઈએ, કારણ કે આપણને એલ લંબાઈ આપેલું છે. તો એલ લંબાઈના ચાપે, તો એલ એકમ લંબાઈના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, એનું માપ આપણે મેળવવું. તો આપણે જાણીએ છીએ કે અહીંયા તો એક્સ લંબાઈનું, તો એક્સ એકમ ત્રિજ્યાવાળું તો વર્તુળ લઈએ, અને ત્રિજ્યા એક્સ એકમ. હવે આ ચાપની લંબાઈ આર, ચાપની લંબાઈ એલ આપણે લીધેલી છે, તો એલ એકમ લંબાઈ તો આ બિંદુ સુધી પહોંચે છે. તો એક્સ એકમ ત્રિજ્યા, તો આર ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર, આર ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર એલ લંબાઈના ચાપે આંતરેલો ખૂણો, એનું માપ આપણે મેળવવું. તો એ ખૂણાનું માપ જો થીટા હોય, તો રચાતો ખૂણો થીટા હોય, તો એ થીટાનું મૂલ્ય મેળવવું. તો આપણે કહી શકીએ કે આ લંબાઈના ચાપે આર ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર આર ત્રિજ્યા વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો તો 1 રેડિયનમાં. આ લંબાઈના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તો 1 એકમ. તો એલ લંબાઈના, તો આર લંબાઈના તો કેટલાક ભાગમાં વિભાજન કરી શકાય. એટલે કે જો આર લંબાઈ લઈએ તો આર લંબાઈ 1 એકમ 1 રેડિયન થાય. બીજી આર લંબાઈ લઈએ તો બીજું રેડિયન માપ મળે. ત્રીજી આર લંબાઈ લઈએ તો ત્રીજું રેડિયન માપ મળે. તો આર લંબાઈના ચાપ દ્વારા 1 રેડિયન માપનું તો ખૂણાની રચના થાય. તો એલ લંબાઈના ચાપ દ્વારા, તો માટે આપણે કહી શકીએ એલ લંબાઈના ચાપ દ્વારા રચાતા ખૂણાનું માપ, તો આપણે કહી શકીએ કે L/R મળે. પરંતુ અહીં ખૂણાનું માપ થીટા રેડિયન માટે થીટા = L/R મળે. તો આ એક આપણને સૂત્ર મળે અને આના ઉપરથી માટે L = R × થીટા થાય. તો L = R × થીટા થાય. એનો અર્થ કે આર ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર એલ લંબાઈના ચાપે આંતરેલો ખૂણો થીટા હોય તો થીટા = L/R અથવા L = R ×
થીટા થાય. તો આ એક અગત્યનું તો સૂત્ર